અરે દીકરા, આ કોણ છે અને આને તું લઈને આવ્યો? પપ્પા, આ છે મારી પ્રેમિકા અને આથી આપણા ઘરે જ રહેશે અને આ અનાથ છે. નાનપણથી જ આના મમ્મી પપ્પા મૃત્યુ પામેલા છે. હા, એ બધું તો ઠીક છે, પણ તું આમ અજાણ્યા ઘરની છોકરીને લઈને આવતા પહેલા તને શરમ નથી આવતી? પણ પપ્પા, પહેલા મારી વાત તો સાંભળો. આનું આ દુનિયામાં કોઈ જ નથી. મારે તારું કઈ જ નથી સાંભળવું. નીકળી જા ઘરની બહાર. નીકળવું તો તમારે જ પડશે. મને સામો પડે છે, ઊભો રહે તાર. પ્રેમથી માની ગયા હોત તો આટલી બધી માર ખાઈ પડત. જાઓ, નીકળી જાઓ ઘરથી બહાર. આ ઘર મારું છે અને મેં બનાવ્યું છે, સમજ્યા? અરે રમેશભાઈ, શું થયું? કેમ અંદરથી રડતા હોય એવું લાગે છે? અરે અશોકભાઈ, હવે હું તમને શું કહું? આજે મારા દીકરાએ મારી સાથે બહુ ખોટું કર્યું છે. પણ શું કર્યું તમારા દીકરાએ, એ તો કહો. એ તમે સાંભળો. અરે રમેશભાઈ, તમારો દીકરો થઈને તમને મારીને ઘરની બહાર કાઢ્યા છે, એટલે એને તમારે મારી જ નખાય. હા, પણ એ કામ કોણ કરશે? એ કામ અમે કરીશું. તમે ચિંતા ના કરો રમેશભાઈ, અમે અમારો બદલો તો એની જોડે લેવાનો જ છે. હા, તો તમે આજે એને પતાવી નાખજો. પછી તમે મને જે કહેશો એ હું તમને આપીશ. હા સારું, તો અમે અત્યારે જઈએ. જય દશામાં, અમારા બંને પર હંમેશા તમારા હાથ રાખજો. અમારા જીવનમાં કઈ તકલીફ ના આવવા દેતા. ચલ શીનુ, હવે હું ઓફિસે જાઉં અને તું ઘરે રહે હો. હા, સારું, જાઓ. બે હરામખોર, નીકળ ઘરમાંથી બહાર. ક્યાં ગયો તારો નાલાયક? આજે એને જીવતો નહીં મૂકવાનો. એ ઓફિસે ગયા છે અને એ હોત ને તો તમને એકેને બોલવાય ના રાખોત. ભલે ને એ ઓફિસ ગયો, તું છે ને, અને તું એમ કહે છે કે એ હોત તો તમને બોલે એવા ના રાખો. આજે તો એ મળી ગયો જ ને, તો એનું સીધું મર્ડર જ થશે. અશોક, એક કામ કરીએ, આપણે આને ઉઠાવીને લઈ જઈએ, એટલે આનો પ્રેમી આને ગોતતો જરૂર આવશે. હા ભાઈ, એ વાત તમારી કેવી રેડી છે. એમ કરીએ તો આપણે. તો જા, એને ઉઠાવી લે. ના માને તો મારીને પણ ઉઠાવી લે. ના, છોડી દો મને, છોડી દો. એ બંધ થઈ જા.
હે માં દશામાં, આ લોકો મને ક્યાં લઈ જાય છે? તું મને બચાય દશામાં. તારા દશામાં અમારું કઈ જ ના ઉખાડી શકે. ચલ છાની માની. સીનુ, એ સીનુ, આ વળી ક્યાં ગઈ? ક્યાંક બજારમાં કંઈક લેવા ગઈ હશે. આવે ત્યાં સુધી ઘડીક મને આરામ કરવા દે. ભાઈ એક કામ કરો, આના પ્રેમીને ફોન કરો, એ આને લેવા જરૂર આવશે. એટલે તમે એને ફોન કરીને કહો કે 10 લાખ રૂપિયા લઈને આવે એવું. હા, તારી વાત કેવી સાચી છે. એ બોલ તારા પ્રેમીનો નંબર. 82 287 19 456. આ વળી નવો નંબર કોનો હશે? લાય તો ઉપાડવા દે તો. હલો, કોણ? એ તું સાંભળ, તારી પ્રેમિકાને તારે જીવતી જોતી હોય તો 10 લાખ રૂપિયા લઈને ચબુતરા બાજુ જંગલમાં આવી જા. ના, મારી પ્રેમિકાને કઈ ના કરતા. હું હાલ જ 10 લાખ રૂપિયા લઈને આવું છું. હા, તો આય ફટાફટ. એ તમે આગળ જતા રહો. એ આવે તો એને તોડી જ નાખવાનો છે. યા 10 લાખ રૂપિયા, પણ મારી પ્રેમિકાને છોડી દો. જા તો એ બેગ લેતા. એટલે પપ્પા, તમે મને મારવા માટે આ બધા તમે કાંડ કર્યા તે એમને? હા, તને જ પૂરો કરવા, કેમ કે તે મને ઘરેથી મારીને બહાર કાઢી મૂક્યો તો એટલે. અને આજે તારું બોર્ડ અહીંયા જ પૂરું થશે. એ તમે શું જોઈ રહ્યા છો? તોડી નાખો. થઈ ગયો હું દશા માળિયા, ધન્ય થઈ ગયો હું દશા માળિયા. રાખી તે મારા જેવા ગરીબની લાજમાં, હો રાખી તે મારા જેવા ગરીબની લાજમાં. રાખી તે તારા આ પુજારીની લાજમાં. જય હો મારી માં દશામાં. અરે બકા, રડીશ નહીં. આપણી દશામાં આપણી સાથે જ છે. જે થવાનું હોય તે થઈ ગયું અને હવે આપણને કોઈ જ નડશે નહીં. ચાલ ઘરે. હા અશ્વિન. તો મિત્રો, આ મારી સ્ટોરી જોઈને તમને ઘણું બધું સમજાઈ ગયું હશે, અને ના સમજાયું હોય તો હું કહું. મિત્રો, મારા પપ્પાએ અમને બંનેને રાજી ખુશીથી રહેવા દીધા હોત તો આવું કંઈ થાત જ નહીં, અને મારા પપ્પા થઈને આ લોકો જોડે મને મરાવે નાખવાનું કર્યું. પણ અમારી માં દશામાં અમારી સાથે જ છે, એટલે અમને બંનેને કંઈ ના થવા દીધું. અને જે કંઈ પણ દશામાના વ્રત દિલથી કરે છે એને દશામાં હંમેશા મળે છે. અને દશામાના વ્રત નજીક આવી રહ્યા છે, તો બધાને હાર્દિક શુભકામના. જય દશામાં.